આપણે માર્કંડેય પુરાણના 20મા દિવસની કથાને આગળ વધારીએ. પરંતુ મોટી સંખ્યામાં પરાક્રમી રાજા જે બધી રીતે સાધન સંપન્ન હતા તે બધાએ મળીને રાજા બલાશ્વની રાજધાનીને ઘેરી લીધી. નગર પર આક્રમણ થયું. જાણીને રાજા બલાશ્વને ભારે ક્રોધ થયો, પરંતુ તેમનો ખજાનો બહુ થોડો રહી ગયો હતો, તેથી સૈનિક બળ ઓછું થઈ જવાથી તે અત્યંત વિકળ થઈ ગયા. જ્યારે તેમને બીજો કોઈ રસ્તો ન દેખાયો ત્યારે તેઓ આર્ત થઈને બંને હાથ મોઢા ઉપર મૂકીને ઊંડા શ્વાસ લેવા લાગ્યા. પછી તો એમના હાથની આંગળીઓના છિદ્રથી મુખના વાયુથી પ્રેરિત થઈને હજારો યોદ્ધા, રથ, હાથી અને ઘોડા નીકળવા લાગ્યા. ક્ષણવારમાં રાજાનું નગર વિશાળ સેનાથી ભરાઈ ગયું. ત્યારે તે વિશાળ સેના સહિત નગરમાંથી બહાર નીકળીને તેમણે તે શત્રુ રાજાઓને પરાસ્ત કરી દીધા અને બધાને પોતાને આધીન કરીને તેના પર કર લગાવી દીધો. કરનું દમન કરીને, હાથોને ફૂંકીને તેમણે વિશાળ સેના ઉત્પન્ન કરી હતી. તેથી તે બલાશ્વ રાજા કરમંડમ નામે પ્રસિદ્ધ થયા. કરંધમ ધર્માત્મા, પ્રાણીઓના મિત્ર તથા ત્રણેય લોકમાં વિખ્યાત હતા. જ્યારે રાજા સંકટમાં પડ્યા ત્યારે સાક્ષાત તેમનો ધર્મ આવીને શત્રુનાશક સેના આપી ગયો અને પછી સ્વયં તેને અદ્રશ્ય કરી દીધા. રાજા વીર્યચંદ્રની સુંદર કન્યા વીરાએ, જે ઉત્તમ વ્રતોનું પાલન કરનારી હતી, સ્વયંવરમાં મહારાજ કરંધમનું વર્ણન કર્યું. તેના ગર્ભથી અવિક્ષિત નામનો પુત્ર ઉત્પન્ન થયો. તેના આ નામનું કારણ સાંભળો. પુત્રના જન્મ પછી રાજા કરંધમે તેના ગ્રહ વગેરે વિશે જ્યોતિષીઓને પૂછ્યું. ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે મહારાજ, આપનો પુત્ર ઉત્તમ મુહૂર્ત, શ્રેષ્ઠ લગ્ન અને નક્ષત્રમાં ઉત્પન્ન થયો છે. તેથી આ મહાન પરાક્રમી, પરમ સૌભાગ્યવાન તથા બહુ બળવાન થશે. બૃહસ્પતિ અને શુક્ર 7મા સ્થાનમાં તથા ચંદ્રમા 4થા સ્થાનમાં રહીને આ બાળકને જુએ છે. 11મા સ્થાનમાં રહેલો બુધ પણ એને જુએ છે. સૂર્ય, મંગળ અને શનિની દ્રષ્ટિ પડતી નથી. તેથી આ સર્વ પ્રકારની સંપત્તિઓથી યુક્ત થશે. જ્યોતિષીઓની વાત સાંભળીને રાજા કરંધમે બહુ આનંદ થયો. તેમણે કહ્યું કે આને બૃહસ્પતિ અને બધું જુએ છે અને સૂર્ય અને શનિ તથા મંગળની દ્રષ્ટિ આ અવિક્ષિત અદૃષ્ટ છે, તેથી આનું નામ અવિક્ષિત થશે. કરંધમના પુત્ર અવિક્ષિત વેદ વેદાંગના પારંગત વિદ્વાન થયા. તેમણે મુનિવર કર્ણવના પુત્ર પાસે સંપૂર્ણ શાસ્ત્ર વિદ્યા ગ્રહણ કરી. તેઓ રૂપમાં અશ્વિની કુમાર, બુદ્ધિમાં બૃહસ્પતિ, કાંતિમાં ચંદ્રમાં, તેજમાં સૂર્ય, ધૈર્યમાં સમુદ્ર અને ક્ષમામાં પૃથ્વી સમાન હતા. વીરતામાં તો તેમની સમાનતા કરનાર કોઈ હતું જ નહીં. એક સમયની વાત છે, તેઓ વૈદિશના રાજા વિશાલની કન્યા વૈશાલીને પ્રાપ્ત કરવા માટે તેના સ્વયંવરમાં ગયા. તે સુંદર દંત પંક્તિઓ વાળી કન્યા બધા રાજાઓની ઉપેક્ષા કરીને જઈ રહી હતી. દરમિયાન અવિક્ષિતે તેને બળપૂર્વક પકડી લીધી. તેમને પોતાના બળનું બહુ અભિમાન હતું. તેમના આ કાર્યથી અન્ય સમસ્ત રાજાઓ, જે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, તેનું અપમાન થયું. તેથી તેઓ ખિન્ન થઈને એકબીજાને કહેવા લાગ્યા, અનેક બળવાન રાજાઓની સામે કોઈ એક દ્વારા સ્ત્રીનું અપહરણ થાય અને તમે બધા તેને ક્ષમા કરી દો તો આ ધિક્કારને યોગ્ય વાત છે. ક્ષત્રિય એ છે કે જે દુષ્ટ પુરુષ દ્વારા સતાવવામાં આવનારી રક્ષા કરે, તેની ક્ષતિ ન થવા દે. જો આવું કરતા નથી તો તેઓ પોતાને વ્યર્થ ક્ષત્રિય કહે છે. સંસારમાં કયો મનુષ્ય મૃત્યુથી ડરતો નથી, પરંતુ યુદ્ધ ન કરનાર પણ કોણ અમર રહી ગયો છે? આવો વિચાર કરીને શાસ્ત્રધારી ક્ષત્રિયોએ પુરુષાર્થનો ત્યાગ કરવો ન જોઈએ. આ સાંભળીને જ્યારે રાજા ક્રોધિત થઈ ગયા અને હથિયાર લઈને ઊભા થઈ ગયા, કેટલાક રાજા રથ પર જઈને બેઠા, કેટલાક હાથી અને ઘોડા પર સવાર થયા તથા બીજા કેટલાક રાજા ક્રોધપૂર્વક પેદલ ચાલીને અવિક્ષિત સાથે યુદ્ધ કરવા જઈ પહોંચ્યા. અવિક્ષિત એકલા હતા. તેમના વિરોધમાં મોટી સંખ્યામાં રાજા અને રાજકુમાર હતા. તેમની વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું. તલવાર, શક્તિ, ગદા અને ધનુષ બાણ લઈને સમસ્ત રાજા અવિક્ષિત પર પ્રહાર કરવા લાગ્યા તથા રાજકુમાર અવિક્ષિત પણ એકલા જ તે બધા રાજાઓ સાથે લડવા લાગ્યા અને સેંકડો બાણ મારીને તેમને ઘાયલ કરવા લાગ્યા. અવિક્ષિતે કોઈનો હાથ કાપી નાખ્યો, કોઈની ગરદન ઉડાવી દીધી, કોઈની છાતી વીંધી નાખી અને કોઈને વક્ષમાં પ્રહાર કર્યો. શત્રુઓના બાણ આવતાની સાથે જ તેઓ કાપીને બે ટુકડા કરી નાખતા હતા. કોઈની તલવાર કાપી નાખતા અને કોઈનું ધનુષ ખંડિત કરી નાખતા હતા. કોઈ રાજકુમાર પોતાનું કવચ કપાઈ જવાથી પલાયન થઈ ગયો અને બીજો અવિક્ષિતના બાણથી ઘાયલ થઈને પેદલ રણભૂમિમાં ભાગી ગયો. આ પ્રમાણે રાજાઓની સંપૂર્ણ મંડળી વ્યાકુળ થઈ ઉઠી. ત્યારે 700 વીર મરવાનો નિશ્ચય કરીને યુદ્ધમાં રત રહ્યા. તે બધાને પોતાના ઉત્તમ કુળ, યુવાની અને વીરતાની લાજ રાખવી હતી. જ્યારે સંપૂર્ણ સેના પરાસ્ત થઈને ભાગવા લાગી ત્યારે તે 700 રાજાઓ એક સાથે મળીને અવિક્ષિત સાથે યુદ્ધ કરવા લાગ્યા. અવિક્ષિત અત્યંત ક્રોધપૂર્વક ધર્મ યુદ્ધના નિયમ પ્રમાણે લડવા લાગ્યા. તેમણે તે બધાના હથિયારો અને કવચોને કાપી નાખ્યા. ત્યારે તે રાજાઓએ ધર્મથી વિમુખ થઈને ચારે બાજુથી અવિક્ષિતને ઘેરી લીધો અને ચારે બાજુથી તેમને હજારો બાણોથી વીંધવા લાગ્યો. અનેક પ્રહારોથી પીડિત થઈને તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા અને અત્યંત વિહ્વળ થઈને પૃથ્વી પર પડી ગયા. આ સ્થિતિમાં તે બધાએ તેને મળીને બાંધી દીધા અને રાજા વિશાલની સાથે વૈદિશ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી રાજા કરંધમ, તેમની પત્ની વીરા તથા અન્ય રાજાઓએ અવિક્ષિતને બંધન બનાવવાના સમાચાર સાંભળ્યા. કેટલાક લોકોએ કરંધમને કહ્યું કે મારા તે બધા રાજા વધ કરવાને યોગ્ય છે, જેમણે મોટી સંખ્યામાં ભેગા મળીને એકલા રાજકુમારને અધર્મપૂર્વક બાંધ્યા છે. બીજા બોલ્યા કે તમે ચૂપચાપ કેમ બેઠા છો? તરત સેના તૈયાર કરો. આ દુષ્ટ વિશાલને તથા અહીં આવેલા અન્ય સમસ્ત રાજાઓને બાંધી લો. આ બધાની વાત સાંભળીને વીરપુત્રા વીરાએ, જે વીરવંશમાં ઉત્પન્ન થયેલી પત્ની
પત્ની હતી હર્ષ સાથે કહ્યું કે રાજાઓ, મારા પુત્રે સમસ્ત રાજાઓને જીતીને જે બળપૂર્વક કન્યાને પોતાના અધિકારમાં કરી લીધી છે, અયોગ્ય જ કર્યું છે. તેના માટે મનમાં ચિંતા કરવાની જરૂર નથી. તેનું યુદ્ધમાં બંદી થવું પ્રશંસાની જ વાત છે. હવે તમારા ઉપર પણ અસ્ત્ર-શસ્ત્રો પડવાનો સમય આવી ગયો છે. યુદ્ધ માટે શીઘ્રતા કરો. પોતપોતાના રથ પર સવાર થઈ જાઓ. હાથી, ઘોડા અને સારથીઓને પણ જલ્દી તૈયાર કરો. વિલંબ કરશો નહીં. જે સૌને પરાસ્ત કરીને શોભાયમાન થાય છે તે જ શૂર છે. જેમ સૂર્ય અંધકારને દૂર કરીને પ્રકાશિત થાય છે, તે જ પ્રમાણે શૂરવીર શત્રુઓને હરાવીને યશસ્વી થાય છે. આ પ્રમાણે પત્નીના ઉત્સાહિત કરવાથી રાજા કરંદમે પુત્રના શત્રુઓનો વધ કરવા માટે સેનાને તૈયાર કરવાની આજ્ઞા આપી. ત્યાર પછી તેમનું વિશાલ અને તેમના સાથીઓ સાથે ઘોર યુદ્ધ થયું. 3 દિવસ સુધી યુદ્ધ થયા બાદ વિશાલ અને તેમના સહાયક રાજાઓ જ્યારે પરાજિત થઈ ગયા, ત્યારે રાજા વિશાલ હાથમાં અર્ઘ્ય લઈને મહારાજ કરંદમ પાસે આવ્યા. તેમને બહુ પ્રેમથી કરંદમનું પૂજન કર્યું. તેમના પુત્ર અવિક્ષિતને બંધનમાંથી મુક્ત કરી દીધો. રાજાએ એક રાત્રિ ત્યાં સુખપૂર્વક વ્યતીત કરી. બીજા દિવસે રાજા વિશાલ પોતાની કન્યાને સાથે લઈને મહારાજ કરંદમ પાસે આવ્યા. તે સમયે અવિક્ષિત પોતાની પિતાની સામે જ કહ્યું કે હવે હું આને તથા બીજી કોઈ યુવતીને ગ્રહણ કરીશ નહીં, કેમ કે તેમની નજર સામે શત્રુઓ દ્વારા યુદ્ધમાં પરાસ્ત થઈ ગયો. હવે આપ આના લગ્ન કોઈ અન્ય સાથે કરી દો, અથવા જેનો યશ અને પરાક્રમ અખંડિત હોય, અથવા જેને શત્રુઓના હાથે અપમાનિત ન થવું પડ્યું હોય. પુરુષ સબળ હોવાના કારણે સ્વતંત્ર હોય છે અને સ્ત્રીઓ અબળા હોવાથી સદા પરતંત્ર રહે છે. પરંતુ જ્યાં પુરુષ પણ બીજાને પરતંત્ર થઈ ગયો, ત્યાં તેનામાં મનુષ્યતા તો શું રહી ગઈ? જ્યારે આની સામે જ રાજાઓએ મને પૃથ્વી પર પાડી દીધો, ત્યારે હવે હું આને પોતાનું મોઢું કઈ રીતે દેખાડું? અવિક્ષિતની આવી વાત સાંભળીને રાજા વિશાલે પોતાની પુત્રીને કહ્યું કે બેટી, આ મહાત્માની વાત તે સાંભળી છે ને? શુભે જેમાં તમારી રુચિ હોય એવા કોઈ બીજા પુરુષને પતિરૂપે વરણ કરો, અથવા હું જેને તમને આપી દઉં તેનો આદર કરો. કન્યા બોલી કે પિતાજી, જો કે સંગ્રામમાં આમના પરાક્રમ અને યશની ક્ષતિ થઈ ગઈ છે, છતાં તેઓ તેમાં ધર્મને અનુકૂળ વર્તાવ કરતા રહ્યા છે. આ એકલા હોવા છતાં ઘણા બધાએ મળીને આમને પરાસ્ત કર્યા છે. તેથી વાસ્તવમાં આમનો પરાજય થયો એમ કહેવું યોગ્ય નથી. યુદ્ધ માટે જ્યારે ઘણા રાજાઓ આવ્યા, ત્યારે આ સિંહની જેમ તેમાં એકલા ઘૂસી ગયા અને નિરંતર પરાક્રમપૂર્વક તેમનો સામનો કરતા રહ્યા. આથી આમનું મહાન શૌર્ય પ્રગટ થયું છે. આ વીરતા અને પરાક્રમથી યુક્ત થઈને ધર્મયુદ્ધ કરતા હતા. આવા સમયે સમસ્ત રાજાઓએ મળીને આમના પર અધર્મપૂર્વક વિજય મેળવ્યો છે. તેથી આમના માટે લજ્જાની કઈ વાત છે? તાત હું આમના રૂપ માત્રથી આસક્ત થઈ ગયું છું એવી વાત નથી. આમની વીરતા, પરાક્રમ અને ધીરતા વગેરે સદગુણ મારા ચિત્તનું આકર્ષણ કરે છે. તેથી હવે વધારે કહેવાની શી જરૂર છે? આપ મારા માટે મહારાજ પાસેથી આજ મહાનુભાવની યાચના કરો. આમના સિવાય બીજો કોઈ પુરુષ મારો પતિ થઈ શકે તેમ નથી. વિશાલે કહ્યું કે રાજકુમાર, મારી પુત્રીએ બહુ સુંદર વાત કહી છે. આમાં સંદેહ નથી કે તમારા જેવો વીરકુમાર બીજો આ ભૂતલ પર નથી. તમારા શૌર્યની ક્યાંય ક્ષમતા નથી. તમારું પરાક્રમ અનંત છે. વીર, તમે મારી કન્યાનું પાણી ગ્રહણ કરીને મારા કુળને પવિત્ર કરો. ત્યારે મહારાજ કરંદમે પોતાના પુત્રને સમજાવતા કહ્યું કે બેટા, તમે રાજા વિશાલની કન્યાનો સ્વીકાર કરો. આ સુંદરીનો તમારા પ્રત્યે દ્રઢ અનુરાગ છે. રાજકુમારે કહ્યું, પિતાજી, મેં પહેલા આપની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. તેથી એવી આજ્ઞા આપો જેનું હું પાલન કરી શકું. તે રાજકુમારનો સ્પષ્ટ વિચાર જોઈને વિશાલે વ્યાકુળ થઈને પોતાની કન્યાને કહ્યું કે બેટી, હવે તમે આમના પરથી પોતાનું મન હટાવી લો અને બીજાનું પતિ રૂપે વરણ કરો. અહીં ઘણા રાજકુમાર છે. કન્યા બોલી, પિતાજી, જો આ મને ગ્રહણ કરવા ન ચાહતા હોય તો હું તપસ્યા કરીને તેમને મારા પતિ બનાવીશ. આ જન્મમાં આમના સિવાય બીજો કોઈ મારો પતિ નહીં થાય. ત્યાર પછી રાજા કરંદમ રાજા વિશાલની સાથે પ્રસન્નતાપૂર્વક 3 દિવસ રોકાયા. પછી પોતાના નગરમાં પાછા આવ્યા. અવિક્ષિતને તેમના પિતા તથા અન્ય રાજાઓએ પ્રાચીન દ્રષ્ટાંતો આપીને બહુ સમજાવ્યા. તેથી તેઓ પણ નગરમાં પાછા આવ્યા. રાજકન્યા વૈશાલીની પોતાના બંધુ બાંધવોની વિદાય લઈને વનમાં ચાલી ગઈ અને ત્યાં દ્રઢ વૈરાગ્યમાં સ્થિત થઈને નિરાહાર રહીને તે તપસ્યા કરવા લાગી. 3 મહિના ઉપવાસ કર્યા બાદ તેને બહુ પીડા થઈ. તે અત્યંત દુર્બળ થઈ ગઈ અને તેના શરીરની એક એક નાડીઓ દેખાવા લાગી. તેનો ઉત્સાહ મંદ પડી ગયો. તે મરણાસન્ન થઈ ગઈ. ત્યારે તે રાજકુમારે શરીર ત્યાગી દેવાનો વિચાર કર્યો. તેને અભિપ્રાય જાણીને દેવતાઓએ તેની પાસે એક દૂત મોકલ્યો. દૂતે ત્યાં આવીને કહ્યું કે રાજકુમારી, હું દેવતાઓનો દૂત છું. દેવતાઓએ જે કાર્ય માટે મને તમારી પાસે મોકલ્યો છે તે સાંભળો. આ માનવ શરીર અત્યંત દુર્લભ છે. તમે અકારણ તેનો પરિત્યાગ ન કરો. કલ્યાણી, તમે ચક્રવર્તી રાજાના જનની થશો. તમારો પુત્ર પોતાના શત્રુઓનો સંહાર કરીને 7 દ્વીપની પૃથ્વીનું અખંડ રાજ્ય કરશે. ક્યાંય પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થાય. તે ચારે વર્ણને પોતપોતાના ધર્મમાં સ્થાપિત કરીને તે બધાનું પાલન કરશે. લૂંટારા, મલેચ્છો અને દુષ્ટોનો વધ કરશે. ઉત્તમ દક્ષિણાઓવાળા વિવિધ પ્રકારના યજ્ઞ કરશે. તેના દ્વારા 6 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન થશે. તે દૂત આકાશમાં જ ઊભો હતો. તેના શરીર પર દિવ્ય હાર અને ચંદન શોભી રહ્યા હતા. તેને આ રૂપમાં જોઈને રાજકુમારે કહ્યું કે તમે દેવતા
દેવતાઓના દૂત છો, તેમાં લગીરે સંદેહ નથી. ખરેખર તમે સ્વર્ગથી અહીં આવ્યા છો, પરંતુ તમે જ કહો, પતિ વિના મને પુત્ર કઈ રીતે થશે? મેં પિતાજી સમક્ષ એવી પ્રતિજ્ઞા લીધી છે કે આ જન્મમાં અવિક્ષિત સિવાય બીજો કોઈ પુરુષ મારો પતિ નહીં થાય. પરંતુ તે અવિક્ષિત મારા પિતાના તથા સ્વયં મારા કહેવા છતાં પણ મને ગ્રહણ કરવા ઈચ્છતા નથી. દેવદૂતે કહ્યું કે મહાભાગે વધારે કહેવાથી શો લાભ છે? તમને પુત્ર અવશ્ય થશે. તમે અધર્મપૂર્વક આ શરીરનો ત્યાગ ન કરો. આજ વનમાં રહો અને પોતાના દુર્બળ શરીરનું પોષણ કરો. તપસ્યાના પ્રભાવથી સર્વ રીતે તમારું શુભ થશે. આમ કહીને દેવદૂત ચાલ્યા ગયા અને તે સુંદરી પોતાનું શરીરનું પોષણ કરવા લાગી. ત્યાં અવિક્ષિતની વીર પ્રસવની માતાએ કોઈ શુભ દિવસે પુત્ર અવિક્ષિતને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે કહ્યું કે બેટા, હું તમારા પિતાની આજ્ઞાથી આ વ્રત કરીશ. તેનું નામ કિમિચ્છિક વ્રત છે, પરંતુ તે અતિ દુષ્કર છે. છતાં તે વ્રત કરવાથી કલ્યાણ થશે. જો તમે કોઈ બળ અને પરાક્રમ દેખાડો તો તે અવશ્ય સિદ્ધ થઈ જશે. તમારા માટે તે અસાધ્ય હોય કે દુસાધ્ય, જો તમે તેના માટે પ્રતિજ્ઞા કરી લેશો તો હું તેનું અનુષ્ઠાન આરંભ કરી દઈશ. હવે તમારો જે વિચાર હોય તે કહો. અવિક્ષિત બોલ્યા કે માં, જો પિતાજીએ તમને આજ્ઞા આપી દીધી છે તો તમે નિશ્ચિત થઈને કિમિચ્છિક વ્રતનું અનુષ્ઠાન કરો. મનમાં કોઈ પ્રકારની ચિંતા ન કરો. ત્યાર પછી મહારાણી વીરાએ ઉપવાસપૂર્વક તે વ્રતનો આરંભ કર્યો તથા શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર કુબેરની સંપૂર્ણ વિધિઓની, નિધિપાલ ગણની અને લક્ષ્મીજીની બહુ ભક્તિ સાથે પૂજા કરી. તેમને પોતાની મન, વાણી અને શરીરને કાબૂમાં કરી લીધા. આ બાજુ મહારાજ કરંદમ જ્યારે એકાંતમાં બેઠા હતા તે સમયે નીતિશાસ્ત્ર વિશારદ મંત્રીઓએ તેમની પાસે જઈને કહ્યું કે રાજન, આ પૃથ્વીનું શાસન કરતા આપને વૃદ્ધાવસ્થા આવી ગઈ. આપના એક જ પુત્ર છે અવિક્ષિત, જેમણે સ્ત્રીનો સંપર્ક છોડી દીધો છે. તેથી આપનો વંશ હવે લુપ્ત થઈ જશે. પિતરોને પિંડ અને પાણી આપનાર કોઈ રહેશે નહીં. તેથી આપ એવો કોઈ યત્ન કરો જેથી આપનો પુત્ર પિતરોનો ઉપકાર કરનારી બુદ્ધિ ગ્રહણ કરે, લગ્ન કરી લે. એ જ સમયે રાજા કરંદમના કાનોમાં અવાજ આવ્યો. રાણી વીણાના પુરોહિત યાચકોને કહી રહ્યા હતા કે કોણ શું ઈચ્છે છે, કોના માટે કઈ વસ્તુ દુસાધ્ય છે તેનું સાધન કરવામાં આવે. મહારાજ કરંદમના રાણી કિમિચ્છિક વ્રતનું અનુષ્ઠાન કરે છે, તેથી જેની જે ઈચ્છા હોય તે પૂરી કરવામાં આવશે. પુરોહિતની વાત સાંભળીને રાજકુમાર અવિક્ષિતે પણ રાજદ્વાર પર આવેલા સમસ્ત યાચકોને કહ્યું કે મારા પરમ સૌભાગ્યની વતી માતા કિમિચ્છિક વ્રત કરી રહ્યા છે, તેથી મારા શરીરથી કોઈનું કોઈ કાર્ય સિદ્ધ થવાનું હોય તો તે જણાવો. બધા યાચકો સાંભળી લે. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે આ કિમિચ્છિક વ્રતના અનુષ્ઠાનના અવસર પર તમારે શું જોઈએ છે તે જણાવો, હું આપીશ. પોતાના પુત્રના મુખથી આ વાત સાંભળીને મહારાજ કરંદમ સામે આવ્યા અને બોલ્યા કે હું યાચક છું, મને મારી માગેલી વસ્તુ આપો. અવિક્ષિત બોલ્યા, તાત આપને શું આપું? કહો. મારું કર્તવ્ય દુષ્કર હોય, સાધ્ય હોય અથવા અત્યંત દુસાધ્ય હોય તો જણાવો, હું તે પૂર્ણ કરીશ. રાજાએ કહ્યું કે જો તમે સત્ય પ્રતિજ્ઞ હો તો અમને બધાને ઈચ્છા મુજબ વરદાન આપવા ઈચ્છતા હો તો મારા ખોળામાં પૌત્રનું મુખ દેખાડો. અવિક્ષિત બોલ્યા કે મહારાજ, હું આપનો એક જ પુત્ર છું અને બ્રહ્મચર્યનું પાલન મારું વ્રત છે. મારે કોઈ પુત્ર છે જ નહીં. પછી આપને પૌત્રનું મુખ કઈ રીતે દેખાડું? રાજાએ કહ્યું કે વધારે કહેવાથી શો લાભ? તમે બ્રહ્મચર્ય વ્રત છોડો અને પોતાની માતાની ઈચ્છા અનુસાર મને પૌત્રનું મુખ દેખાડો. માર્કંડેયજી કહે છે, જ્યારે પુત્રના આગ્રહ છતાં રાજાએ બીજી વસ્તુ ન માગી ત્યારે તેમણે કહ્યું કે પિતાજી, હું આપને કિમિચ્છિક દાન આપીને મોટા સંકટમાં પડી ગયો. હવે નિર્લજ્જ થઈને ફરી લગ્ન કરી સ્ત્રીની સામે પરાસ્ત થયો અને પૃથ્વી પર પાડી દેવામાં આવેલો એવા મારે ફરીથી સ્ત્રીનો સ્વામી બનવું પડશે. આ બધું દુષ્કર્મ છે, છતાં પણ હું શું કરું? સત્યના બંધનમાં બંધાયેલો છું. આપે જે આજ્ઞા આપી છે તે કરીશ. એક દિવસ રાજકુમાર અવિક્ષિત શિકાર કરવા માટે વનમાં ગયા. ત્યાં તેઓ હરણ, વાઘ, વરાહ વગેરે જંતુઓને પોતાના બાણોના નિશાન બનાવવા લાગ્યા. એટલામાં તેમને ત્યાં સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. તે ભયથી મોટેથી ઊંચા સ્વરે વારંવાર આક્રંદ કરી રહી હતી. રાજકુમાર અવિક્ષિતે ડરો નહીં, ડરો નહીં એમ કહીને પોતાના ઘોડાને તે તરફ લઈ ગયા જ્યાંથી તે અવાજ આવી રહ્યો હતો. તે નિર્જન વનમાં દનુના પુત્ર દ્રઢકેશ દ્વારા પકડી લેવામાં આવેલી તે કન્યા વિલાપ કરીને કહેતી હતી કે હું મહારાજ કરંદમના પુત્ર અવિક્ષિતની પત્ની છું, પરંતુ આ નીચ દાનો મને હરીને લઈ જઈ રહ્યો છે. જે મહારાજની સામે સમસ્ત રાજા, ગંધર્વ અને ગુહ્યક પણ ઊભા રહેવાની શક્તિ ધરાવતા નથી, જેમનો ક્રોધ, મૃત્યુ અને પરાક્રમ ઇન્દ્ર જેવું છે, તેમની પુત્રવધુ હોવા છતાં આજે હું આ દાનવના હાથે હરાઈ છું. તે આ પ્રમાણે કહીને રડી રહી હતી. ત્યાં જ રાજકુમાર અવિક્ષિત તરત ત્યાં આવી પહોંચ્યા. તેમણે જોયું કે એક અત્યંત મનોહર કન્યા છે, જે સર્વ પ્રકારના આભૂષણોથી શોભી રહી છે અને હાથમાં દંડો લઈને દનુના પુત્ર દ્રઢકેશ તેને પકડી રાખી છે તથા તે કરુણ સ્વરમાં ત્રાહી ત્રાહી પોકારી રહી છે. આ જોઈને અવિક્ષિતે તેને કહ્યું કે તમે ભય ન રાખો. પછી તે દાનવને કહ્યું કે ઓ દુષ્ટ, હવે તું મરાઈ જઈશ. ભૂમંડળમાં સમસ્ત રાજા જેના પ્રતાપની સામે મસ્તક ઝુકાવે છે તે મહારાજ કરંદમના રાજ્યમાં કયો દુષ્ટ જીવિત રહી શકે છે? રાજકુમારને ધનુષ્ય લઈને આવતો જોઈને તે કૃષાગી યુવતી વારંવાર કહેવા લાગી કે આપ મને બચાવો, આ દુષ્ટ મને હરીને લઈ જઈ રહ્યો છે. હું મહારાજ કરંદમની પુત્રવધુ અને અવિક્ષિતની પત્ની છું, સનાથ છું, તો પણ આ વનમાં દુષ્ટ મને અનાથની જેમ હરી લઈ જાય છે. આ સાંભળીને અવિક્ષિત તેની વાત પર વિચાર કરવા લાગ્યા. આ કઈ રીતે મારી પત્ની અને પિતાજીની પુત્રવધુ થઈ? અથવા પહેલા તો એને છોડાવું, પછી સમજી લઈશ. પીડિતોની રક્ષા
રક્ષા કરવા માટે ક્ષત્રિયો હથિયાર ધારણ કરે છે. આવો નિશ્ચય કરીને વીર અવિક્ષિતે તે ખોટી બુદ્ધિના દાનવને ક્રોધપૂર્વક કહ્યું કે પાપી, જો જીવિત રહેવાની ઈચ્છા છે તો આને છોડીને ચાલ્યો જા, અન્યથા તારા પ્રાણ બચશે નહીં. આટલું સાંભળતા તે દાનવ કન્યાને છોડીને દંડાને ઉપર ઉઠાવીને અવિક્ષિત તરફ દોડ્યો. ત્યારે તેમણે પણ બાણોની વર્ષાથી તેને ઢાંકી દીધો. દાનવ બળના અભિમાનથી ઉન્મત્ત થઈને રહ્યો હતો. રાજકુમાર દ્વારા બાણો રોકવા છતાં તેણે 100 ખીલાઓથી યુક્ત તે દંડાનો તેના ઉપર પ્રહાર કર્યો, પરંતુ રાજકુમારે પોતાના તરફ આવી રહેલા તે દંડાના બાણોથી ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી દાનવે ક્રોધિત થઈને રાજકુમારની ઉપર જે હથિયાર ચલાવ્યા તે બધા તેમણે બાણોથી કાપી નાખ્યા. દંડો અને હથિયારો કપાઈ જવાથી તે ભારે ક્રોધિત થયો અને તે મુક્કો મારવા માટે રાજકુમાર તરફ દોડ્યો. પાસે આવતા જ રાજકુમારે વેતસ પાત્ર નામના બાણથી તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ પ્રમાણે તે દુરાચારી દાનવના મરાઈ ગયા પછી સમસ્ત દેવતાઓ અવિક્ષિતને સાધુવાદ આપ્યો અને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે તેમણે પોતાનું પ્રિયપાત કરવાની ઈચ્છાથી એક પરાક્રમી પુત્ર માંગ્યો. દેવતા બોલ્યા કે રાજકુમાર, જેનો તમે હમણાં ઉદ્ધાર કર્યો છે એ જ કન્યા ગર્ભથી તમને મહાબળી ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. રાજકુમારે કહ્યું કે દેવતાઓ રાજાઓથી પરાસ્ત થયા છે, પછી મેં લગ્નનો વિચાર છોડી દીધો, પરંતુ પિતાની ઈચ્છા પૂરી કરવા રૂપી બંધનમાં બંધાઈને હું હવે પુત્રની અભિલાષા કરું છું. પહેલા રાજા વિશાલની કન્યાને મેં ત્યાગ કરી દીધો, પરંતુ તેણે મારા સિવાય બીજો કોઈ પુરુષને પતિ ન બનાવવાનો સંકલ્પ કરી લીધો છે. તેથી તે ત્યાગમયી દેવીને છોડીને હું ક્રૂર હૃદયનો થઈને બીજી સ્ત્રીને કઈ રીતે ગ્રહણ કરી શકું? દેવતા બોલ્યા કે આ જ રાજા વિશાલની કન્યા અને તમારી પત્ની છે, જેની તમે સદા પ્રશંસા કરો છો. આ સુંદરી તમારા માટે તપ કરી રહી છે. આના ગર્ભથી તમારે ચક્રવર્તી અને વીરપુત્ર ઉત્પન્ન થશે. તે 7 દ્વીપોનો શાસક તથા હજારો યજ્ઞનું અનુષ્ઠાન કરશે. કરંદન કુમાર અવિક્ષિતને આમ કહીને સમસ્ત દેવતા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે તેમણે તે સ્ત્રીને કહ્યું કે ભીરુ, કહો તો ખરા, આ શી વાત છે? ત્યારે વૈશાલીની પોતાની વાત કહેવાનો આરંભ કર્યો. નાથ, આપે જ્યારે મારો ત્યાગ કર્યો ત્યારે મને આ જીવનથી વૈરાગ થઈ ગયો અને હું બધું બાંધવોને છોડીને વનમાં ચાલી આવી. વીર, અહીં તપસ્યા કરીને મેં મારું શરીર ક્ષીણ કરી નાખ્યું. ત્યાર પછી આ શરીરનો ત્યાગ કરવા તત્પર થઈ. એ સમયે દેવતાઓના દૂતે આવીને મને રોકી અને કહ્યું કે તમને મહાન બળવાન ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થશે, જે દેવતાઓને તૃપ્ત કરશે અને અસુરોનો સંહાર કરશે. આ પ્રમાણે દેવદૂતે દેવતાઓની આજ્ઞા કહી ત્યારે આપના સમાગમની આશાથી મેં આ દેહનો ત્યાગ ન કર્યો. માર્કંડેયજી કહે છે કે વૈશાલીના આ વચન સાંભળીને તથા કિમિચિક વ્રતમાં કરેલી પ્રતિજ્ઞાના સમયે પિતાના કહેલા ઉત્તમ વચનોનું સ્મરણ કરીને અવિક્ષિતે તે કન્યાને પ્રેમપૂર્વક કહ્યું કે દેવી, તે સમયે શત્રુઓથી પરાજિત થવાના કારણે મેં તમારો ત્યાગ કર્યો હતો અને હવે ફરી શત્રુઓને જીતીને તમને પ્રાપ્ત કર્યા છે. હવે બતાવો શું કરું? એ જ સમયે મય નામના ગંધર્વ શ્રેષ્ઠ અપ્સરાઓ તથા ગંધર્વ ત્યાં સાથે આવ્યા. ગંધર્વ બોલ્યો કે રાજકુમાર, આ કન્યા વાસ્તવમાં મારી પુત્રી ભામિની છે. મહર્ષિ અગસ્ત્યના શાપથી આ રાજા વિશાલની પુત્રી થઈ હતી. નાની ઉંમરમાં રમતમાં આણે અગસ્ત્ય મુનિને ક્રોધિત કરી દીધા હતા. ત્યારે તેમણે શાપ આપીને કહ્યું કે જા, તું મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થશે. ત્યારે અમે લોકોએ મુનિને પ્રસન્ન કરતા કહ્યું કે બ્રહ્મર્ષિ, હજી આ તદ્દન નાની બાલિકા છે, તેને સારા ખોટાનો વિવેક નથી, ત્યારે તેના દ્વારા અપરાધ ન થઈ ગયો છે, તેથી આના પર કૃપા કરો. ત્યારે તે મહામુનિએ કહ્યું કે બાળક સમજીને મેં તેને બહુ અલ્પ શાપ આપ્યો છે, હવે તે ટળી શકતો નથી. આ જ મહર્ષિનો શાપ હતો, જેથી આ મારી પુત્રી ભામિની રાજા વિશાલના ઘરમાં ઉત્પન્ન થઈ. તેના માટે જ હું અહીં ઉપસ્થિત થયો છું. આપ મારી કન્યાને ગ્રહણ કરો, આનાથી આપને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે બહુ સારું કહીને રાજકુમારે વિધિપૂર્વક તેનું પ્રાણી ગ્રહણ કર્યું. તે સમયે ત્યાં તુમ્રુ મુનિએ હવન કર્યો. દેવતા અને ગંધર્વ ગીતો ગાતા હતા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને સ્વર્ગના વાજિંત્રો વાગવા લાગ્યા. લગ્ન બાદ બંને દંપતીએ મહાત્મા મયની સાથે ગંધર્વલોકમાં ગયા. અવિક્ષિત પોતાની પત્ની સાથે ત્યારે અતિ રમણીય નગર ધ્યાનમાં અને ક્યારેક પર્વતની તળેટીમાં વિહાર કરવા લાગ્યા. ત્યાં મુનિ, ગંધર્વ અને કિન્નરો લોકો આ બંને માટે ભોજનની સામગ્રી, ચંદન, વસ્ત્ર, માળા તથા પીવા યોગ્ય પદાર્થ વગેરે ઉત્તમ વસ્તુઓ પ્રસ્તુત કરતા હતા. મનુષ્ય માટે દુર્લભ ગંધર્વલોકમાં અવિક્ષિત આ પ્રમાણે ભામિનીની સાથે વિહાર કરતા રહ્યા. થોડા સમય બાદ ભામિની અવિક્ષિતને પુત્રને જન્મ આપ્યો. તે મહાપરાક્રમી પુત્રનો જન્મ થયા પછી તેની પાસેથી કાર્યસિદ્ધિની અપેક્ષા રાખનાર ગંધર્વે બહુ મોટો ઉત્સવ કર્યો. તેમાં બધા દેવતા તથા દેવર્ષિ પણ પધાર્યા. પાતાળમાંથી નાગરાજ, શેષ, વાસુકી અને તક્ષક પણ આવ્યા. દેવતા, અસુર, યક્ષ અને ગુહ્યકોમાં જે મુખ્ય હતા તે બધા ઉપસ્થિત થયા. બધા મરુદગણ પણ પધાર્યા. તુમ્રુએ તે બાળકને જાતકર્મ વગેરે કરીને સ્તુતિપૂર્વક સ્વસ્તિ વાચન કર્યું અને કહ્યું કે આયુષ્માન, તમે ચક્રવર્તી, મહાપરાક્રમી, મહાબાહુ તેમજ મહાબળવાન થઈને સમસ્ત પૃથ્વીનું શાસન કરો. વીર, આ ઇન્દ્ર વગેરે લોકપાલ તથા મહર્ષિ તમારું કલ્યાણ કરે અને તમને શત્રુનાશક શક્તિ પ્રદાન કરે. પૂર્વ દિશામાં વહેનારા મરુત, જેમનામાં ધૂળનો સમાવેશ થતો નથી, તમારું કલ્યાણ કરે. દક્ષિણ દિશાના નિર્મળ મરુત તમને સ્વસ્થ રાખે. પશ્ચિમના મરુત ઉત્તમ પરાક્રમ આપે તથા ઉત્તરના મરુત તમને ઉત્કૃષ્ટ બળ પ્રદાન કરે.
આ પ્રમાણે સ્વસ્તિ વાચન પછી આકાશવાણી થઈ. પુરોહિતે મરુત તવ મરુત તમારું કલ્યાણ કરે એનો અનેક વાર પ્રયોગ કર્યો. તેથી આ બાળક પૃથ્વી પર મરુતના નામે વિખ્યાત થશે. ભૂમંડળના બધા રાજા આની આજ્ઞાને આધીન રહેશે અને આ વીર બધા રાજાઓનો મુગટમણિ બની રહેશે. અન્ય રાજાઓને જીતીને આ મહાપરાક્રમી ચક્રવર્તી થશે અને 7 દ્વીપોવાળી પૃથ્વીનો ભોગ કરશે. યજ્ઞ કરનારા રાજાઓમાં મુખ્ય થશે તથા સમસ્ત નરેશોમાં આનું શૌર્ય અને પરાક્રમ અધિક થશે. દેવતામાં કોઈએ આ આકાશવાણી કરી હતી એ સાંભળીને ગંધર્વ તથા બાળકના માતા પિતા બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી રાજકુમાર અવિક્ષિત પોતાના પ્રિય પુત્રને ગોદમાં લઈને ગંધર્વની સાથે જ પોતાના પિતાના નગરમાં આવ્યા. પિતાના ઘરમાં આવીને તેમણે તેમના ચરણોમાં આદરપૂર્વક મસ્તક ઝુકાવ્યું તથા લજ્જાવતી ભામિનીએ પણ સસરાના ચરણોમાં પ્રણામ કર્યા. તે સમયે રાજા કરંદમ ધર્માસન પર વિરાજમાન હતા. અવિક્ષિતે પુત્રને લઈને કહ્યું કે પિતાજી, માતાના કિમિચિક વ્રતમાં મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે અનુસાર આપ ગોદમાં લઈને આ પૌત્રનું મુખ જુઓ. આમ કહીને તેમણે પિતાની ગોદમાં બાળકને મૂકી દીધું અને તેના જન્મની બધી વાત યથાર્થ રીતે કહી સંભળાવી. રાજા કરંદમના નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ ગયા. તેમણે પોતાને છાતીએ લગાવી પોતાના ભાગ્યની પ્રશંસા કરીને કહ્યું કે હું બહુ જ ભાગ્યશાળી છું. ત્યાર પછી તેમણે ત્યાં આવેલા ગંધર્વોને અર્ધ્ય વગેરે દ્વારા સત્કાર કર્યા. તે સમયે તેમને બીજી કોઈની વાતની યાદ ન રહી. તે નગરમાં ઘેર ઘેર આનંદ છવાઈ ગયો. બધા લોકો પ્રસન્ન થઈ કહેતા હતા કે અમારા મહારાજને પુત્ર થયો છે. રાજા કરંદમે હર્ષમગ્ન થઈને બ્રાહ્મણોને રત્ન, ધન, ગાયો, વસ્ત્ર અને આભૂષણોનું દાન આપ્યું. તે બાળક શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ દરરોજ વધવા લાગ્યો. તેને જોઈને પિતા વગેરેને બહુ પ્રસન્નતા થતી હતી. તે સર્વ લોકોનો પ્રિય હતો. થોડો મોટો થયા પછી ઉપનયન બાદ તેણે આચાર્યની પાસે રહીને પહેલા વેદોનો, પછી સમસ્ત શાસ્ત્રોનો તથા અંતમાં ધનુર્વેદનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ભૃગુપુત્ર શુક્રાચાર્ય પાસેથી અન્ય વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ગુરુની પાસે વિનીત ભાવે મસ્તક ઝુકાવતો તથા સદા તેમને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરતો હતો. તે અસ્ત્ર વિદ્યાનો જ્ઞાતા, વેદોનો વિદ્વાન, ધનુર્વેદમાં પારંગત તથા સર્વ વિદ્યાઓમાં નિષ્ણાંત હતો. તે સમયે મરુતથી વધીને બીજું કોઈ નહોતું. રાજા વિશાલને પણ પોતાની પુત્રીના બધા સારા સમાચાર જાણવા મળ્યા તથા દૌહિત્રની ઉત્તમ યોગ્યતા જાણવા મળી. ત્યારે તેમનું મન આનંદમાં ડૂબી ગયું. પુત્રને જોઈને મહારાજ કરંદમનો મનોરથ પૂર્ણ થઈ ગયો. તેમણે અનેક યજ્ઞ કર્યા અને યાચકોને ઘણું દાન આપ્યું. ત્યાર પછી વનમાં જવા માટે તૈયાર થઈને તેમણે પુત્ર અવિક્ષિતને કહ્યું કે બેટા, હું વૃદ્ધ થઈ ગયો છું. હવે હું વનમાં તપસ્યા માટે જઈશ. તમે આ રાજ્યભાર મારી પાસેથી લઈ લો. હું કૃતકૃત્ય છું. તમારું રાજતિલક કરવા સિવાય કોઈ કાર્ય શેષ રહ્યું નથી. આ સાંભળીને રાજકુમાર અવિક્ષિત બહુ વિનીત ભાવે પિતાને કહ્યું કે તા તો હું પૃથ્વીનું પાલન નહીં કરી શકું. મારા મનમાંથી લજ્જા હજી દૂર થતી નથી. આપ આ રાજ્ય પર કોઈ બીજાને નિયુક્ત કરી દો તો હું બંધનમાં પડીને પિતા દ્વારા મુક્ત થયો છું. મારા પોતાના બળથી નહીં. તેથી મારામાં ક્યું પૌરુષ છે? જેનામાં પૌરુષ હોય તે જ આ પૃથ્વીનું પાલન કરી શકે. જ્યારે હું મારી રક્ષા કરવા પણ સમર્થ નથી ત્યારે આ પૃથ્વીની રક્ષા કઈ રીતે કરીશ? તેથી રાજ્ય કોઈ બીજાને આપી દો. પિતા બોલ્યા કે બેટા, પુત્રને માટે પિતા અને પિતાને માટે પુત્ર ભિન્ન નથી. જો પિતાએ તમને બંધનથી છોડાવ્યા તો એવું માનવું જોઈએ કે કોઈ બીજાએ છોડાવ્યા નથી. પુત્રે કહ્યું કે મહારાજ, મારા હૃદયનો ભાવ બદલાઈ શકતો નથી. જે પિતાની કમાયેલી સંપત્તિ ભોગવે છે, જે પિતાના બળથી જ સંકટથી ઉદ્ધાર મેળવે છે તથા પિતાના નામ પર જ જેની ખ્યાતિ થાય છે, પોતાના ગુણોથી નહીં, આવો પુરુષ કદી કુળમાં ઉત્પન્ન ન થાવ. જે સ્વયં ધનનું ઉપાર્જન કરે છે, સ્વયં યશ પ્રાપ્ત કરે છે અને સ્વયં સંકટોથી મુક્ત થાય છે, તેવા પુરુષની જે ગતિ થતી હોય તે મારી પણ થાવ. પિતાના આગ્રહ પછી પણ જ્યારે અવિક્ષિત ઉપર પ્રમાણેના ઉત્તર આપતા ગયા ત્યારે મહારાજ કરંદમે પોતાના પુત્ર મરુતને રાજા બનાવી દીધા. પિતાની આજ્ઞા અનુસાર પિતામહ પાસેથી રાજ્ય મેળવીને મરુત પોતાના સુહૃદોનો આનંદ વધારતા રહીને તેનું સારી રીતે પાલન કરવા લાગ્યા. રાજા કરંદમ પોતાની પત્ની વીરાની સાથે વનમાં તપસ્યા માટે ચાલ્યા ગયા. ત્યાં મન, વાણી અને શરીરને સંયમમાં રાખીને તેમણે અનેક હજાર વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને અંતમાં શરીરનો ત્યાગ કરીને તેઓ ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. તેમની પત્ની વીરાએ 100 વર્ષ સુધી તપ કર્યું. તેમના મસ્તક પર જટાઓ વધી ગઈ, શરીર પર મેલ જામી ગયો હતો. તે સ્વર્ગમાં ગયેલા પોતાના મહાત્મા પતિનું સાલોક્ય ચાહતી રહીને ફળમૂળનો આહાર કરીને ભાર્ગવના આશ્રમ પર તપસ્યા કરતી હતી. બ્રાહ્મણોની સ્ત્રીઓ સાથે રહીને તેમની સેવામાં તત્પર રહેતી હતી. કૌષ્ટુકી બોલ્યા કે ભગવાન, આપે કરંદમ અને અવિક્ષિતના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે હું અવિક્ષિત કુમાર મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું. સાંભળવામાં આવ્યું છે કે રાજા મરુતનું ચરિત્ર અલૌકિક હતું. જે ચક્રવર્તી મહાન, સૌભાગ્યશાળી, સુંદર, પરમ બુદ્ધિમાન, ધર્મજ્ઞ, ધર્માત્મા તથા પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા. માર્કંડેયજીએ કહ્યું
કે પિતાના આદેશથી પિતામહનું રાજ્ય પ્રાપ્ત કરીને મરુત પુત્રવત પ્રજાનું પાલન કરવા લાગ્યા. ઋત્વિજો અને પુરોહિતોના આદેશથી પ્રસન્ન થઈને અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું અને તેમાં પ્રચુર દક્ષિણાઓ આપી. તેમનું શાસનચક્ર સાતે દ્વીપોમાં સુચારુ રૂપે ચાલી રહ્યું હતું. આકાશ, પાતાળ અને જળમાં પણ તેમની અબાધ્ય ગતિ હતી. રાજા તો યજ્ઞ કરતા જ હતા, ચારે વર્ણના અન્ય લોકો પણ પોતાના કર્મમાં આળસ છોડીને સંલગ્ન રહેતા હતા અને મહારાજ પાસેથી ધન પ્રાપ્ત કરીને ઇષ્ટાપૂર્ત વગેરે પુણ્ય કાર્ય કરતા હતા. રાજા મરુતે 100 યજ્ઞ કરીને દેવરાજ ઇન્દ્રને પણ પાછા પાડી દીધા હતા. તેમના પુરોહિત અંગિરાનંદન સર્વંતરજી હતા, જે બૃહસ્પતિના ભાઈ અને તપસ્યાના ભંડાર હતા. ઊંઝવાન નામના એક પ્રસિદ્ધ સેનાનો પર્વત હતો, જ્યાં દેવતા નિવાસ કરતા હતા. મહારાજ મરુતે તેનું શિખર તોડીને પાડી નાખ્યું અને તેને પોતાને ત્યાં મંગાવી લીધું. તેના દ્વારા તેમણે યજ્ઞની બધી સામગ્રી, ભૂવિભાગ અને મહેલ વગેરે સોનાના જ બનાવડાવ્યા. સદા સ્વાધ્યાય કરનારાઓ મહર્ષિ મરુતના ચરિત્રના વિષયમાં સદા આ ગાથા ગાતા રહે છે. મહારાજ મરુત જેવો યજમાન આ પૃથ્વી પર બીજો કોઈ થયો નથી, જેમના યજ્ઞમાં સમસ્ત યજ્ઞમંડપ અને મહેલ સોનાના જ બન્યા હતા. તેમાં બ્રાહ્મણ પર્યાપ્ત દક્ષિણા મેળવવાથી તૃપ્ત થઈ ગયા. ઇન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવતા તેમાં બ્રાહ્મણોને ભોજન પીરસવાનું કામ કરતા હતા. રાજા મરુતના યજ્ઞમાં જેવો સમારોહ હતો તેવો કયા રાજાના યજ્ઞમાં થયો, જ્યાં રત્નોથી ઘર ભરાઈ જવાના કારણે બ્રાહ્મણોએ દક્ષિણામાં મળેલું બધું સુવર્ણ છોડી દીધું. તે છોડી દીધેલા ધનને પ્રાપ્ત કરીને કેટલાય લોકોનો મનોરથ પૂર્ણ થઈ ગયો અને તેઓ પણ તે ધનની પોતપોતાના દેશમાં જુદા જુદા અનેક યજ્ઞ કરવા લાગ્યા. મુનિશ્રેષ્ઠ આ પ્રમાણે ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરનારા રાજા મરુતની પાસે એક દિવસ કોઈ તપસ્વી આવ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો: મહારાજ, આપના પિતામહી વીરાદેવીએ તપસ્વીઓને મદોન્મન સર્પોના વિષથી પીડિત જોઈને આપની પાસે આ સંદેશ આપ્યો છે. રાજન, તમારા પિતામહ સ્વર્ગવાસી થઈ ગયા. હું ઓર્વ મુનિના આશ્રમમાં રહીને તપસ્યા કરું છું. મને તમારા રાજ્ય શાસનમાં બહુ મોટી કમી દેખાય છે. પાતાળમાંથી સર્પોએ આવીને અહીં 10 મુનિકુમારોને ડસી લીધા છે તથા જળને પણ દૂષિત કરી નાખ્યું છે. એ સર્પ પસીનો, મૂત્ર અને વિષ્ટાથી ભવિષ્યથી દૂષિત કરી નાખ્યો છે. અહીં મહર્ષિઓ બધાને ભસ્મ કરાવી નાખવા સમર્થ છે, પરંતુ અપરાધીને દંડ આપવાનો અધિકાર તેમનો નથી. તેના અધિકારી તો તમે જ છો. રાજકુમારોને ત્યાં સુધીનું ભોજનનું સુખ મળે છે જ્યાં સુધી તેમના મસ્તક પર રાજ્યાભિષેકનું જળ પડતું નથી. કોણ મિત્ર છે, કોણ શત્રુ છે, મારા શત્રુનું બળ કેટલું છે, હું કોણ છું, મારા મંત્રી કોણ છે, મારા પક્ષમાં કયા કયા રાજા છે, તેઓ મારાથી વિરક્ત છે કે અનુરક્ત, શત્રુઓને તેમને ફોડી તો નાખ્યા નથી ને, શત્રુ પક્ષના લોકોની સ્થિતિ કેવી છે, મારા આ નગર અને રાજ્યમાં કયા મનુષ્ય શ્રેષ્ઠ છે, ધર્મકર્મનો આશ્રય કોણ લે છે, કોણ મૂર્ખ છે તથા કોનો વર્તાવ શ્રેષ્ઠ છે, કોને દંડ કરવો જોઈએ, કોણ પાલન કરવા યોગ્ય છે, કયા મનુષ્ય ઉપર મારે દ્રષ્ટિ રાખવી જોઈએ, આ બધી વાતો પર સદા વિચાર કરતા રહેવું એ રાજાનું કર્તવ્ય છે. દેશકાળની સ્થિતિ પર દ્રષ્ટિ રાખનાર રાજા માટે જરૂરી છે કે તે બધી બાજુ અનેક ગુપ્તચરો રાખે. તે ગુપ્તચર પરસ્પર એકબીજાથી પરિચિત ન હોય તેમના દ્વારા એ વાત જાણવાની ચેષ્ટા કરે કે કોઈ રાજા પોતાની સાથે કરેલી સંધિનો ભંગ તો કરતા નથી ને. રાજા પોતાના સમસ્ત મંત્રીઓ ઉપર પણ ગુપ્તચર મૂકી દે. આ બધા કાર્યોમાં સદા મન લગાવતો રહી રાજા પોતાનો સમય વ્યતીત કરે. તેણે રાત દિવસ ભોગ પરાયણ થવું ન જોઈએ. ભૂપાલ રાજાઓનું શરીર ભોગ ભોગવવા માટે હોતું નથી, તે તો પૃથ્વી અને સ્વધર્મના પાલનપૂર્વક ભારે દુઃખ સહન કરવા માટે મળે છે. રાજન, પૃથ્વી અને સ્વધર્મનું યથાર્થ રીતે પાલન કરનાર રાજાને જે આલોકમાં મહાન કષ્ટ થાય છે તે જ સ્વર્ગમાં અક્ષય અને મહાન સુખની પ્રાપ્તિ કરાવનારું થાય છે. તેથી નરેશ્વર, તમે આ વાતને સમજો અને ભોગોનો ત્યાગ કરીને પૃથ્વીનું પાલન કરવા માટે કષ્ટ ઉઠાવો. તમારા શાસનકાળમાં ઋષિઓને સર્પો દ્વારા જે ભારે સંકટ પ્રાપ્ત થયું તે તમે જાણતા નથી. એવું લાગે છે કે તમે ગુપ્તચર રૂપી નેત્રોથી અંધ છો. વધારે કહેવાથી શો લાભ? તમે દુષ્ટોને દંડ આપો અને સજ્જન પુરુષોનું પાલન કરો. તેનાથી તમે પ્રજાના ધર્મના 6ઠ્ઠા અંશના ભાગી થઈ શકશો. જો તમે પ્રજાજનોની રક્ષા નહીં કરો તો દુષ્ટ લોકો ઉદંડતાવશ જે કંઈ પણ પાપ કરશે તે બધું તમારે ભોગવવું પડશે. એમાં સહેજ પણ શંકા નથી. હવે તમારી ઈચ્છા હોય તેમ કરો. મહારાજ, તમારા પિતામહીએ જે કંઈ કહ્યું હતું તે બધું મેં તમને કહી દીધું. હવે આપની જેવી રુચિ હોય તેમ કરો. તપસ્વીની વાત સાંભળીને રાજા મરુતને ભારે સંકોચ થયો. ખરેખર જ હું ગુપ્તચર રૂપી નેત્રથી અંધ છું. મને ધિક્કાર છે. આમ કહીને ઊંડા શ્વાસ લઈને તેમણે ધનુષ ઉઠાવ્યું અને તરત જ ઓરવના આશ્રમ પર જઈને પોતાના પિતામહી વીરાને તથા અન્ય તપસ્વી મહાત્માઓને પ્રણામ કર્યા. તે બધાએ આશીર્વાદ આપી રાજાનું અભિનંદન કર્યું. ત્યાર પછી સર્પદંશથી મૃત્યુ પામીને પૃથ્વી પર પડેલા 7 તપસ્વીઓને જોઈને તે બધાની સામે મરુતે વારંવાર પોતાની નિંદા કરી અને કહ્યું કે મારા પરાક્રમની અવહેલના કરીને બ્રાહ્મણો સાથે દ્વેષ રાખનાર દુષ્ટ સર્પોની હું જે દુર્દશા કરીશ તેને દેવતા, અસુર અને મનુષ્ય સહિત સંપૂર્ણ સંસાર જોઈ લે. આમ કહીને રાજા ક્રોધિત થઈને પાતાળલોકવાસી સંપૂર્ણ નાગોનો સંહાર કરવા માટે સંવર્તક નામનું અસ્ત્ર ઉઠાવ્યું. ત્યારે તે મહાન અસ્ત્રના તેજથી સંપૂર્ણ નાગલોક એક સાથે બળી ઉઠ્યા. તે સમયે જે ભય ઉપસ્થિત થયો તેમાં નાગોના મુખથી હત હાત હાવત્સનો પોકાર સંભળાવા લાગ્યો. કેટલાકની પૂંછ બળવા લાગી, કેટલાકની ફણા, કેટલાકના સર્પો પોતાના વસ્ત્રાભૂષણો છોડીને સ્ત્રી પુત્રોને સાથે
લઈને પાતાળ છોડીને મરુતની માતા ભામિનીના શરણે ગયા, જેણે પૂર્વકાળમાં તેમને અભયદાન આપ્યું હતું. ભામિની પાસે પહોંચીને ભયથી વ્યાકુળ થયેલા સમસ્ત સર્પોએ પ્રણામપૂર્વક ગદગદ વાણીમાં કહ્યું કે વીરજનની, અમે પહેલા રસાતળમાં આપનો સત્કાર કર્યો હતો અને આપે અમને અભયદાન આપ્યું. તેના પાલનનો સમય આવી પહોંચ્યો છે. અમારી રક્ષા કરો. યશસ્વીની, આપના પુત્ર મૃત પોતાના અસ્ત્રના તેજ વડે અમને બાળી રહ્યા છે. આ સમયે આપના સિવાય અમને શરણ આપનાર બીજું કોઈ નથી. આપ અમારા પર કૃપા કરો. સર્પોની વાત સાંભળી અને પહેલા પોતે આપેલા વચનને યાદ કરીને સાધ્વી ભામિનીએ તરત પોતાના પતિને કહ્યું કે નાથ, હું પહેલા જ આપને આ વાત બતાવી ચૂકી છું કે નાગોએ પાતાળમાં મારો સત્કાર કરીને મારા પુત્ર દ્વારા પ્રાપ્ત થનાર ભયની ચર્ચા કરી હતી અને મેં આમની રક્ષાનું વચન આપ્યું છે. આજે એ ભયભીત થઈને મારા શરણે આવ્યા છે. મરુતના અસ્ત્રથી આ બધા લોકો દગ્ધ રહ્યા છે. જે મારા શરણાગત છે તે આપના પણ છે, કેમ કે મારું ધર્માચરણ આપનાથી અલગ નથી, તથા હું સ્વયં પણ આપના શરણમાં છું. તેથી આપ પોતાના પુત્ર મરુતને આદેશ આપીને અટકાવો. હું પણ તેને અનુરોધ કરીશ. મારો વિશ્વાસ છે કે તે અવશ્ય શાંત થઈ જશે. અવિકસિત બોલ્યા કે દેવી, અવશ્ય કોઈ મહાન અપરાધને કારણે મરુત ક્રોધિત થયો, તેથી હું તમારા પુત્રનો ક્રોધ શાંત કરવો કઠિન સમજું છું. નાગોએ કહ્યું કે રાજન, અમે આપના શરણે આવ્યા છીએ. આપ અમારા ઉપર કૃપા કરો. પીડિતોની રક્ષા કરવા માટે જ ક્ષત્રિયો શસ્ત્ર ધારણ કરે છે. શરણાગત નાગોની આ વાત સાંભળીને તથા પત્નીએ પ્રાર્થના કરવાથી મહાયશસ્વી અવિકસિતે કહ્યું કે હું તરત આવીને નાગોની રક્ષા માટે તમારા પુત્રને કહું છું, કેમ કે શરણાગતોનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો રાજા મરુત મારા કહેવાથી પોતાના શસ્ત્રને પાછું નહીં લઈ લે તો હું મારા અસ્ત્રથી તેના અસ્ત્રનું નિવારણ કરીશ. આમ કહીને ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ અવિકસિત ધનુષ લઈને પોતાની પત્નીની સાથે તરત જ ઓર્વ મુનિના આશ્રમ પર ગયા. ત્યાં જઈને અવિકસિતે જોયું, ભામિનીના પુત્રે પોતાના હાથમાં એક શ્રેષ્ઠ ધનુષ લીધેલું છે. તેનું અસ્ત્ર અત્યંત ભયંકર છે. તેની જ્વાળાથી સમસ્ત દિશાઓ વ્યાપ્ત થઈ રહી છે. તે પોતાના અસ્ત્રથી અગ્નિ પ્રગટ કરી રહ્યો છે, જે સમસ્ત ભૂમંડળને દગ્ધ કરતો રહીને પાતાળમાં આવી પહોંચ્યો છે.